નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી 27 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓવરઓલ તાપમાનની વાત કરીશું, સાથે જ મિત્રો પવનની ગતિની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો તાપમાનની વાત કરવામાં આવે તો આજથી 22 થી 27 તારીખ દરમિયાન તાપમાન ખાસ કરીને 2 ડિગ્રીનો સુધારો જોવા મળી શકે છે. આજે 22 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના વિસ્તારોમાં 38થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી શકે છે, જેમાં અમુક સીમિત વિસ્તારોમાં 41 ડિગ્રી તેમજ 42 ડિગ્રી તાપમાન જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 36થી લઈને 38ની રેન્જમાં તાપમાન જોવા મળશે. એટલે ખાસ કોઈ આજે 1 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. જ્યારે મિત્રો આવતીકાલે 23 તારીખથી 27 તારીખની વાત કરવામાં આવે તો બધા વિસ્તારોમાં 2 ડિગ્રી જેટલો વધારો થાય તાપમાનમાં તેવી સંભાવના રહેલી છે, જેમાં 38થી 40ની રેન્જવાળા વિસ્તારમાં 40થી 42 ડિગ્રી તાપમાન જોવા મળશે. 1-2 વિસ્તારની અંદર 43 ડિગ્રી થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ જેવા ભાગો, અમદાવાદ જેવા ભાગોની અંદર જ્યારે મિત્રો 36થી લઈને 38ની રેન્જવાળા વિસ્તારની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હમણાં ગુજરાતની અંદર કોઈ હીટવેવની સંભાવના નથી. આપણે જણાવ્યું હતું કે હીટવેવ જોવા મળશે, પરંતુ ખાસી કોઈ શક્યતા તાપમાનમાં વધારે જોવા નહીં મળે. 43 ડિગ્રી આસપાસ તાપમાન તેના કરતાં નીચું જોવા મળશે. હવે મિત્રો વાત કરીએ તો હવામાનની, ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. હમણાં ગુજરાતની અંદર માવઠાની સંભાવના જણાતી નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં 1-2 દિવસ એટલે કે 1-2 દિવસ સવારના સમયે થોડા ધારિયા વાદળો જોવા મળી શકે છે. જ્યારે મિત્રો આગામી 27-26 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાત વાગડ વિસ્તાર સાઈડ થોડા હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળી શકે છે. પરંતુ આગાહીના દિવસોની અંદર એટલે કે 27 તારીખ સુધીમાં હમણાં કોઈ વાદળો થવાની કોઈ સંભાવના નથી. હવામાન પલટો આવે તેવી પણ શક્યતા જણાતી નથી. કોઈ માવઠાથી પણ ખેડૂતભાઈ ડરવાની જરૂર નથી. હમણાં કોઈ માવઠું નહીં જોવા મળે. બાકી રહી પવનની વાત, તો મિત્રો પવનની ગતિની વાત કરવામાં આવે તો શરૂઆતના એટલે કે 23-24 તારીખ દરમિયાન રેગ્યુલર પવનની ઝડપ ખાસ કરીને 10 થી 20 કિલોમીટરની જોવા મળશે, જેમની અંદર ઝટકાના પવનો 35 કિલોમીટર સુધીના ફૂંકાઈ શકે છે. જ્યારે મિત્રો આગાહીના પાછળના દિવસ એટલે કે 26-27 દિવસ દરમિયાન એટલે કે તે તારીખો દરમિયાન ઝટકાના પવનની ગતિમાં વધારો થશે અને 45 સુધીના ઝટકાના પવનો જોવા મળી શકે છે. તો આ એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં કોઈ હવામાનમાં ખાસ કોઈ પલટો આવે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. કોઈ માવઠાની પણ સંભાવના નથી. એટલે કોઈ ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ તે સવારની અપડેટ.